ભગવદ્ ગીતામાં એક ભગવદ વાક્ય છે, ત્યાગાત શાંતિ નિરંતરમ. ત્યાગમાં કેટલો આનંદ હોય છે, કેવી નિરાંત હોય છે, કેવી ખુશી હોય છે કે હૃદયનું લોહી એ પોતાની નાડીઓને આપે છે, એટલે નાડીઓ ખૂબ સુખી થાય છે, ખૂબ તંદુરસ્ત રહે છે ને લોહીથી ભરપૂર બને છે. એટલે નાડીઓ એ ઈચ્છ્યું કે આપણા પિતા હૃદય આપણને કેટલા બધા સુખી કર્યા અને કેટલું બધું આપ્યું છે, ચાલો આપણે આ લોહીને આપણા પિતાને ત્યાં પાછું આપીએ. તો એ લોહી પાછું નાડીઓ દ્વારા હૃદયમાં આવ્યું. હૃદયે કહ્યું કે દીકરીઓ, તમે સુખી થવામાં મારું સુખ છે, લો અમારી પાસે જે છે હું ફરી તમને પાછું આપું. આમ હૃદયે ત્યાગ કર્યો, દીકરીઓને આપ્યું. દીકરીઓએ પણ જોયું કે અમારી પાસે સમૃદ્ધિ છે, તો પિતા અમને આટલું બધું આપે છે, તો લાવો એમને ત્યાં અમે લઈ જઈએ. અને દીકરીઓ આપેલું મારાથી સંગ્રહ ન રખાય એમ વિચારીને એ સતત ફરી પાછું નાડીઓને આપ્યું. આમ ત્યાગ વડે એ કેવા સમૃદ્ધ રહે છે. અને જો આ બંને પોતાનો ત્યાગ અને પોતાનું સમર્પણ અટકાવી દે, હૃદય નાડીઓને લોહી ન આપે, નાડીઓ દ્વારા હૃદયમાં લોહી ન પહોંચે, તો પેલા ડોક્ટર એમ જ કહેશે કે આનું મૃત્યુ થશે. એટલે ત્યાગની અંદર એટલો બધો આનંદ રહેલો છે અને ત્યાગની અંદર જ સાચું જીવન છે કે જે આપણે આ હૃદય અને નાડીઓના સંબંધને જોઈએ છે. આ ગીતાનો સંદેશો આપણા જય મહારાજ લક્ષ્મણદાસજી મહારાજ સ્વયં ગીતાજીનો સંદેશો આપણને સત્સંગ દ્વારા પહોંચાડી રહ્યા છે. અને આ રીતે આપણે પણ ત્યાગ અને સમર્પણથી આપણા જીવનને સાચું સમજી અને સમૃદ્ધ બનાવીએ. જય મહારાજ.